બનાસકાંઠા જિલ્લાની ગૌરવ ગણાતી બનાસ ડેરીમાં ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે। આ સાથે તેઓ 2015થી 2020 પછી હવે ત્રીજી વાર પણ સતત ચેરમેન બન્યા છે। બનાસ ડેરીના નિયામક મંડળે આજે યોજાયેલી બેઠકમાં શંકર ચૌધરીના નામ પર એકમત પસંદગીથી મોહર મારી હતી। ચેરમેન પદની વરણી પૂર્વે 16 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો। સાથે સાથે વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીની પણ વરણી થઈ છે। આ વખતની બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ રહી હતી, જેનાથી સંસ્થા પર ફરી એકવાર શંકર ચૌધરીનો પ્રભાવ સ્પષ્ટ થયો હતો। ચેરમેન તરીકે વરણી બાદ બનાસ ડેરી ખાતે શંકર ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યા હતા। શંકર ચૌધરીના સમર્થકોએ તેમને ફૂલોની માળા પહેરાવી ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું અને ડેરી પર વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો। બનાસ ડેરીની આ વરણી સાથે ફરી એકવાર શંકર ચૌધરીની નેતૃત્વ ક્ષમતા અને લોકપ્રિયતાનો પુરાવો મળ્યો છે। લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે। અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે। અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ, તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે। તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો, બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશે। રાજ્યની અંદર પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે। તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીઓશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખાસ કરીને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, જેઓ અહીંયા ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે જે નિર્ણય કર્યો છે, હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણેના અમારું નિયામક મંડળ મહેનત કરશે। હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય જે.કે. સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા અને યુથ ટીમ અમારા પીજેભાઈ હોય, ભરતભાઈ હોય, બાહુભાઈ હોય, તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ, અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ, અમારા બહેનો 4 તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે। હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ વધીશું।